આજે બોમ્બેની જીબી ખાતે આવ્યા છો, અમે અહીંયા બધા વ્યુઅર્સ જીબીનો જે વધારો આ લોકોએ 45 પૈસાનો પિકઅપ અવર્સ કરી અને અમને બિલમાં મેન્શન કરીને આપ્યો છે. પહેલાં તો એનો અમારો એ વિરોધ છે. પહેલું તો એને અમને પુરવણી બિલ આપવું જોઈતું હતું કે મેન્શન કરીને, અને અત્યારે જે અમારા મીટરો લાગેલા છે એમાં એવી કોઈ સુવિધા નથી જે અમે ઝર્કમાં આગળ અમારા વડીલ સુરેશભાઈ મિનિસ્ટરને રજૂઆત બી કરી ચૂકેલા છે. એમના અધિકારીઓ બી સાથે હતા કે ભાઈ આવા અત્યારે જે પિકઅપ અવર્સ રાતનો અને સવારનો એમ 8 કલાકનો આ લોકો મેન્શન કરી અને 8 કલાકના જે યુનિટ બળે એનો 45 પૈસાનો વધારો એ લોકોએ આપ્યો છે. તો પહેલી વાત તો એ કે એ લોકોએ અમને પહેલાં પુરવણી બિલ આપવું જોઈતું હતું, અને અત્યારે અમારે એ વિકમના છે કે રાત્રે એ કઈ રીતે અમારા મીટરમાં મેન્શન કરી શકે કે ભાઈ આ 4 કલાકના આટલા યુનિટ અને એના ગુણા 45 પૈસા, એવી કોઈ એમની ટેકનિકલ સુવિધા બી નથી. અને એ લોકો એમ કહે છે એ અમારા હવે 2025થી ઓર્ડર આવ્યો છે, 3 મહિના સિવાય કોઈ અત્યારે મીટર જે છે એ 3 મહિના સિવાય કોઈ મેન્શન થાય એવું નથી. તો એ લોકોએ 1 વર્ષનો કે 8 મહિનાનો વધારો અમને આપ્યો છે, જે અમે અમને સ્વીકાર્ય છે. અને કોઈ રૂલ્સ એવું લખેલું નથી જે અમારી જાણકારી છે કે ભાઈ આ તમે આની અંદર મેન્શન કરો. એમને પુરવણી બિલ આપવું જોઈતું હતું, જેથી અમે એ પુરવણી બિલ લઈ અને મેન્શન એ લોકોએ કરી આપ્યું હોય તો એ મેન્શન કઈ રીતે અમને ખ્યાલ આવે આમાં કે આટલા યુનિટ આટલા દિવસે 8 કલાકના બળેલા છે કે નથી બળેલા. સ્માર્ટ મીટર લગાવ્યા પછી શું લાગે છે, એમાં ગુબાચારી થઈ રહ્યું છે? સ્માર્ટ એ લોકો એવું કહે છે કે સ્માર્ટ મીટર લગાવો. અમે સ્માર્ટ મીટરનો વિરોધ કરતા નથી, તો પહેલાં પાવર સ્માર્ટ કરો, પાવર ફેક્ટર સ્માર્ટ કરો, ડીપી સ્માર્ટ કરો, પછી અમે સ્માર્ટ મીટર લગાવી દઈએ. જ્યાં સુધી ડીપીનો પાવર લોસ એમની પ્રિમાઇસીસમાં આવે, ડીપીનો પાવર લોસ 8% કે 10% ચાલે છે, જે ટોરેન્ટ પાવરમાં 0.1 0.5 એવો ચાલે. પહેલાં પાવર ફેક્ટર તો સરખા કરો. એ સ્માર્ટ કરવા એ તૈયાર નથી અને અમને સ્માર્ટ કરવાની વાત કરે છે. એટલે એ અમે સ્માર્ટ મીટર ત્યાં સુધી નહીં લગાવવા દઈએ જ્યાં સુધી એ સ્માર્ટ નહીં થાય ત્યાં સુધી.